બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત ઓગળ તાલુકાની ચૂંટણીમાં પરિવર્તન કે પુનરાવર્તન। ઓગળ તાલુકા પંચાયતની 20 સીટો માટે 96 જ્યારે જિલ્લા પંચાયતની 3 સીટો માટે 12 ઉમેદવારી ફોર્મ ભરાયા। ગટ્ટામાં ઓગળ વિસ્તારમાં આવતી ત્રણેય જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસને ફાળે ગઈ અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે મેદાન માર્યું હતું। બનાસકાંઠા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં થરા 1 પેકેન્દ્ર શાળા પીએમસી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા। ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ કે ભાજપ પક્ષે ઉમેદવારોની યાદી જાહેર ન કરતા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી અને કેટલાય ભાજપ કોંગ્રેસના કાર્યકરોને ટિકિટ ન મળતા અપક્ષ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી। નવનિર્વાચિત ઓગળ તાલુકાનું રાજકારણ ગરમાયું છે। એકંદરે કોંગ્રેસ તરફે મતદાન થતા વિસ્તાર હોવા છતાં ભાજપ પાસે આ વિસ્તારમાં ગાબડું પડવાની તક રહેલ છે। વડા અને તેરવાડા જિલ્લા પંચાયતની સીટમાં વર્ષોથી કોંગ્રેસમાં રહેલા કાર્યકરોએ નારાજ થઈ ભાજપમાં જોડાતા ભાજપને મહદ અંશે સફળતા મળે તેવું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે। ભાજપની મહેનત હોવા છતાં સફળતા નહીવત જ મળે છે। કાંકરેજ તાલુકામાંથી વિભાજન કરી ઓગળ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, જે વિસ્તારમાં પહેલા તેરવાડા તેમજ વડા 3 જિલ્લા પંચાયત સીટ હતી। જો કે નવા તાલુકાની રચના બાદ પણ ઓગળ તાલુકામાં જિલ્લા પંચાયતની 3 જ સીટ છે, પરંતુ જૂની સીટમાં સીમાંકનમાં ફેરફાર કરી તાણા સીટ બનાવવામાં આવી છે। હવે મહત્વનું એ છે કે ઓગળ તાલુકો એ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખનું હોમ ગ્રાઉન્ડ છે, છતાં સ્થાનિક સ્વરાજ્યની ગત ચૂંટણીમાં આ વિસ્તારની 3 સીટો કોંગ્રેસને ફાળે ગઈ હતી। તેમના ગામની સીટ ખારિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો, જ્યારે વિધાનસભામાં પણ કોંગ્રેસની જીત થઈ। તો આ વિસ્તારમાં ભાજપને મજબૂત કરવા માટે મોવડી મંડળ દ્વારા ગત વિધાનસભા ટર્મમાં મંત્રી પદ પણ આપ્યું, જ્યારે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પદ પર આ જ વિસ્તાર આપ્યું છે, છતાં કોંગ્રેસ ઓગળ તાલુકા વિસ્તારમાં ભાજપને ટક્કર આપી રહી છે। ઓગળ તાલુકામાં નવા સીમાંકન પ્રમાણે જિલ્લા પંચાયતની તાણા સીટ માટે કોંગ્રેસના જ્યોત્સનાબા પૂરણસિંહ વાઘેલા, ભાજપ તરફથી રેખાબેન તેજાભાઈ દેસાઈ, તેરવાડા સીટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઠાકોર સમાજના અગ્રણી મકવાણા ભૂપતજી નાગજીજી, જ્યારે ભાજપમાંથી તેરવાડાના પૂર્વ સરપંચ બાબુજી કુંવરજી ઠાકોર તેમજ વડા સીટ ઉપર કોંગ્રેસના ચમનજી રાઠોડના ધર્મપત્ની ખેમીબેન રાઠોડ સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલાના પુત્રવધુ વિલાસબા મુકેશસિંહ વાઘેલા ચૂંટણી મેદાને ઉતર્યા છે। તાણા સીટમાં સામાન્ય સ્ત્રી, તેરવાડા સીટમાં બિન અનામત સામાન્ય તથા વડા સીટ સામાન્ય સ્ત્રી કેટેગરીમાં ફાળવવામાં આવી છે, જેમાં ભાજપ દ્વારા વિકાસ તેમજ નવા તાલુકાના નામે વોટ માંગશે। ઓગળ તાલુકામાં મુખ્યત્વે પાણીની સમસ્યાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્યત્વે ઓગળ તાલુકાના વડા મથક થરા ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે પર સ્ટ્રીટ લાઇટનો અભાવ, સર્વિસ રોડ પર ચોમાસામાં વારંવાર પાણી ભરવાની સમસ્યા, તાલુકાના રસ્તા ઉપરાંત ભલગામ ટોલ ટેક્સમાં સ્થાનિકોએ વારંવાર ભરવો પડતો કમર તોડ ટેક્સના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણી શાળાઓમાં રૂમ પણ નથી। રૂવેલ, તેરવાડા, માંડલા, નાગપુરા, કાશીપુરા જેવા કેટલાય રસ્તાઓની માંગ પૂરી કરાઈ નથી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ, થરા। મારું નામ જ્યોત્સનાબા પૂરણસિંહ, અમે ધોળા સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છીએ અને લોકની લાગણીથી અમે જીતવાની અમને આશા છે। કયા પક્ષ તરફથી જીત? કોંગ્રેસ પક્ષ। જય ઓગળનાથ ભગવાન, જય મા ભવાની, જય સદારામ બાપા। મને નવનિયુક્ત જે નવો ઓગળ તાલુકો બન્યો એમાં મને ઓગળ તાલુકાનો પ્રમુખ બનાવ્યો, પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, તમામ રાજકીય નેતાગણનો। જ્યારે મારા ભાઈને ઊંટ જિલ્લા પંચાયતની જગ્યાએ જે તાણા જિલ્લા પંચાયત આપી અને તાણા જિલ્લા પંચાયતનો વાઘેલા પૂરણસિંહના ધર્મપત્ની જ્યોત્સનાબા પૂરણસિંહ વાઘેલા, જેમને ટિકિટ માગી હતી અને ઉમેદવારી નોંધાઈ અને 100% અમને વિશ્વાસે પાર્ટી ટિકિટ આપશે અને દરેક સમાજનું 18 સમાજનું અમને વડા તાણા જિલ્લા પંચાયતમાં અમને ખૂબ સમર્થન મળ્યું છે 18 સમાજનું, અને તમામે તમામ અમારા નીચેના તાલુકા સીટના ઉમેદવારો જીતવાના છે જલવંત વિજય સાથે, અને 18 સમાજનો અમને ખૂબ પ્રેમ અને સહકાર મળ્યો છે। આજે તાણા જિલ્લા પંચાયત 41 આજે અમે 18 સમાજના લોક લાગણી અને વિશ્વાસ સાથે અમે ફોર્મ
ફર્યું છે. લોકો એવું પણ દર્શાવ્યું છે કે તમારી વિજયતા છે, તમે વિજય બનશો. એવો લોકોમાં એટલો પ્રેમ ને લાગણી છે કે ગામે ગામથી ફોન આવી રહ્યા છે કે તમે લીડથી જીતશો. તો દાવા સાથે લોકોને વિશ્વાસ હું કહી રહ્યો છું કે અમે તોણા જિલ્લા પંચાયત 100% કોંગ્રેસ પાર્ટીના ફાળે આપીશું, જીતીને બતાવીશું.